આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીના CSR ફંડના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસ વિભાગને અર્પણ કરાયા બાદ પીપલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ યોજી હતી। આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં AMNS ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે। વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જોતો હોય છે, પણ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી પોલીસ સરળતાથી પહોંચી શકશે। જો બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે પીપલોદ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ યોજી હતી। આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટ અફેર્સના ડોક્ટર અનિલ મટ્ટુએ કહ્યું કે AMNS ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરી રોજગારના અવસરો આપવામાં આવ્યા છે। ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે। आज माननीय गृह मंत्री श्री और माननीय CP सर की उपस्थिति में ये 25 ई बाइक्स हैं वो सूरत शहर पुलिस को भेंट दी गई है और ये बाइक्स जो हैं वो सूरत शहर पुलिस की प्रेजेंस बढ़ाने में मदद करेंगी और ये फुट पेट्रोलिंग और बाइक पेट्रोलिंग के बीच का जो गैप है उसको कवर करेंगे। और जो जैसे हमारा ड्रीम सिटी एरिया हो गया, हमारे बीच वाले विस्तार हो गए, डूमस रोड हो गया, पाल उमरा रोड हो गया, पोर्ट विस्तार हो गया, इस तरह के एरिया है यहाँ पे इनसे व्यवस्थित रूप से पेट्रोलिंग की जा सकेगी और सूरत शहर पुलिस को और टेक सेवी, इको फ्रेंडली और पब्लिक के लिए ज़्यादा एक्सेसिबल बनाने में ये प्रोडक्ट जो है ये हेल्प करेगा। थैंक यू।